પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. થોડા બ્રેક પછી, લાંબા દિવસો પછી આપ સૌને મળવાનું થયું. નવરાત્રિ શરૂ થાય છે. આપ સૌને, આપના પરિવારને ખૂબ શુભકામનાઓ. અમારા સિનિયર સાથીઓ ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ભાઈ શ્રી હેમાંગભાઈ રાવળ અને પ્રેસ અને મીડિયાના મિત્રો, આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રી પણ આવી રહ્યા છે. કાલે લાખો કરોડો રૂપિયાના કામોની ભાવનગરમાં જાહેરાત થશે. દેશના માનની વડાપ્રધાન શ્રી છે, આપણા સૌના માટે મહાત્મા ગાંધીજીએ સત્યનો સંદેશ આપીને એક સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ સત્ય અહિંસાથી મોટું થયું. એ પણ આપણી ગુજરાતની ભૂમિ, આપણને આનંદ છે. કાલે જ્યારે માનની વડાપ્રધાન શ્રી ભાવનગર ખાતે આવી રહ્યા છે, ત્યારે એમણે અગાઉ ભાવનગરમાં જ આવીને સૌથી પહેલી વાત આપને જે શરૂઆત મારી પ્રેસની કરવી છે કે એમણે એક બહુ જ મોટો કાર્યક્રમ જવાહર મેદાનમાં રાખ્યો હતો. અને એ સમયે એમણે જે એક સ્પીચ પછી આમ હાથ કરીને જે વિડીયો બતાવી હતી, બહુ જ મોટા, બહુ બધા સ્ક્રીન પર એ વિડીયો ચાલી હતી. આપ સૌ એ વિડીયોને ધ્યાનથી જોજો. આ વિડીયો 2006માં પોતે રિલીઝ કરી હતી અને ટાઈમ બાઉન્ડ વિડીયોમાં કહ્યું છે કે શું શું થવાનું છે. 2020માં 75,000 વાહનો સૌરાષ્ટ્રના ભાવનગરથી 136 કિલોમીટરમાં સુરત કેમ પહોંચવાના છે, એ વિડીયો છે. પરંતુ શરૂઆતમાં એમણે વિડીયો શરૂ કરતા પહેલાં જે બોલ્યા હતા, મિત્રા ધોલેરા એસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, એનો પૂરેપૂરો લાભ કોઈને મળવાનો હોય ને તો મારી આ ભાવનગરની ધરતીને મળવાનો છે. આપ કલ્પના નહીં કરો એવો હરણફાળ ભરાવાની છે. અને વિકાસ ડગલા માંડીને થવાનો, વિકાસ કૂદકા મારીને થવાનો છે. અને એનો પહેલો લાભાર્થી કોઈ હોય તો ભાવનગર છે ભાઈઓ. હવે આ વિકાસ જે આ કલ્પસર યોજના પણ કરીને એમણે હાથ બતાવીને એક જે ત્યાં વિડીયો રજૂ કરી હતી, એ હું આપને બતાવવા માંગુ છું. કારણ કે એમણે કહ્યું હતું એ પ્રમાણે વિકાસ આ વિડીયોમાં જુઓ તો એમ જ લાગે કે ડગલા નહીં ભરે, કૂદકા મારવાનો છે. આ કૂદકા મારતો વિકાસ થશે. બંધ તેમજ ભાડભૂત બેરેજના નિર્માણથી ભાવનગરથી બગોદરા, વટામણ, તારાપુર, સુરતને બદલે ભાવનગર, દહેજ, હાંસોટ, ઓલપાડનો નવો માર્ગ રચાશે. હજીરા ખાતેના પેટ્રોકેમિકલ્સ હબથી દહેજ ખાતેના સૂચિત PCPIRને જોડતા નવા કોસ્ટલ હાઈવેનો વિકાસ થશે. બંધના મથાળે નિર્માણ થનારો 12 માર્ગીય રસ્તો વર્ષ 2020માં પ્રતિદિન અંદાજે 75,000 અને વર્ષ 2030 સુધીમાં પ્રતિદિન અંદાજે 1 લાખ વાહનોથી ધમધમતો થશે. આ ઉપરાંત અહીં 2 બ્રોડગેજ રેલવે લાઇન, યુટિલિટી કોરિડોર તેમજ કન્વેન્શન સેન્ટર અને હોટેલ વગેરેનું પણ આયોજન થશે. ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાના 7 લાખ હેક્ટરના ભૂગર્ભ જળ સમુદ્રના પાણીના પ્રવેશથી ખારા થયા છે. આ યોજના થકી આ ખારા ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરશે. આ ઉપરાંત આ યોજનામાં પ્રદૂષણ રહિત અને પર્યાવરણને અનુકૂળ પવન ઉર્જા અને સૌર ઉર્જા ઉત્પાદન કરવાનું પણ આયોજન છે. બંધના હેઠવાસમાં ભરતીની ઊંચાઈ વધતા સમુદ્રમાં કાંપ જમા થવાની પ્રક્રિયામાં ઘટાડો થશે, જેના કારણે ભાવનગર બંદર પુનઃજીવિત થશે
અને પરિણામે આ વિસ્તાર વધુ વિકસિત થશે. આ જ પ્રકારે દહેજ બંદરને પણ ફાયદો થશે. ઘરગથ્થુ ઉપયોગ માટે અંદાજે 900 મિલિયન ઘનમીટર તેમજ વિવિધ ઉદ્યોગો માટે 500 મિલિયન ઘનમીટર મીઠા પાણીનો પુરવઠો ઉપલબ્ધ થશે, જેના થકી સૌરાષ્ટ્રની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે દૂર થશે તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. નર્મદા નદી પર ભાડભૂત બેરેજ મારફતે નર્મદાના પૂરનું નિયંત્રણ સરળતાથી થઈ શકશે. મીઠા પાણીના સરોવર ફરતે 2 લાખ હેક્ટર જમીન ખુલ્લી થતાં તેમજ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, ફેદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વગેરેનો વિકાસ થતાં ભાવનગર, અમદાવાદ, ભરૂચ અને દહેજના વિસ્તારનો નવા ગોલ્ડન કોરિડોર તરીકે વિકાસ થશે. આશરે ₹22,500 લાખની કિંમતના 30,000 મેટ્રિક ટન જેટલી મીઠા પાણીની માછલીના ઉત્પાદનમાં વધારો થશે. વિવિધ પ્રકારની પ્રવાસન પ્રવૃત્તિઓનો વિકાસ થશે. સૌરાષ્ટ્રના સ્વર્ણિમ ભવિષ્યની તમામ કલ્પનાઓને પરિપૂર્ણ કરશે. અને એટલે જ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સાબિત થશે ખંભાતના અખાતના વિકાસની આ પરિયોજના. સાહેબનો ફોટો છે છેલ્લે. આ વિડીયો આજના માનની વડાપ્રધાનશ્રીએ પોતે જ કહીને કે વિકાસ ડગલા નહીં ભરે, કૂદકા મારશે કરીને આ 2006માં ભાવનગરના જ્યાં આવતીકાલે જાહેર સભા કરવાના છે ત્યાં જ મોટા સ્ક્રીન લગાડીને આ વિડીયો રિલીઝ કરી હતી. અને આપે સાંભળ્યું કે આમાં કહ્યું હતું કે 2020માં આ 12 માર્ગીય રસ્તો બની જશે. 75,000 વાહનો આ રસ્તા પર ચાલતા હશે. કલ્પસર યોજનાની પાળી ઉપર બનેલો આ 12 માર્ગીય રસ્તો, એના સાથે બ્રોડગેજ લાઈન આવશે. 136 કિલોમીટરમાં આખું સૌરાષ્ટ્ર ભાવનગરથી સુરત પહોંચી જાય છે. 2030માં 1 લાખ વાહનો ચાલતા હશે. 2030 આવ્યું નથી એટલે આપણે એમાં ન પડીએ, પણ 2020 જતું રહ્યું છે. ને આજ સુધી, અને એમણે બાકીના બધા ફાયદાઓ તો ગણાવ્યા જ છે, આજ સુધી આ કામની એક ઈંટ મુકાઈ નથી. 2006માં કહ્યું હતું, 2020માં 12 માર્ગીય રસ્તા પર 75,000 વાહનો ચાલવાના હતા. એક ઈંટ પણ ત્યાં મુકાઈ નથી. એ જ રીતે 26 જાન્યુઆરીનો 2012માં ભાવનગરમાં 26 જાન્યુઆરીનો કાર્યક્રમ આજના વડાપ્રધાનશ્રીએ ભાવનગરમાં કરેલો. ત્યારે કહેલું કે જે જહાંગીર મિલ બંધ પડી છે એની જમીન વેચીશું નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાનો મિત્રો ડાયમંડ પાર્ક અહીંયા બનાવવાનો છે. આજે ત્યાં આપનો કોઈ કેમેરો લઈને આ જૂના વચનો ભાવનગરમાં અપાયા છે ત્યાં જશે તો આપને ખ્યાલ આવશે. 26 જાન્યુઆરી 2012માં કહ્યું, જુદા જુદા તાલુકાઓના નામ લીધા કે અહીં જીઆઈડીસી, અહીં જીઆઈડીસી, અહીં જીઆઈડીસી. નવી નવી મોટી જીઆઈડીસી બનવાની છે. મારા વિશ્વકર્મા સમાજના ભાઈઓ માટે ખૂબ ફાયદો થઈ જવાનો છે. એક પણ જીઆઈડીસી ના બની, કોઈકની હતી એની જમીનો જીઆઈડીસીમાંથી વિશ્વકર્મા સમાજની પાછી લેવાનું કામ થયું. મેં કહ્યું હતું મહુવા, સરતાનપર, મીઠી વીરડી, આ એવા મોટા બંદરો બનશે કે દુનિયાના મોટા જહાજો અહીંયા આવવાના છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું ભાઈઓ બહેનો બંદરોથી ભરપૂર આ સૌરાષ્ટ્રનો કિનારો હશે. એક પણ આમાંનું બંદર આજે બન્યું નથી. ભાવનગરને પશ્ચિમ રેલવેનું વડું મથક મળી જશે. અમારું લોકો શેડ હતું ભાવનગરનું, એ બંધ થયું. કોઈ પશ્ચિમ રેલવેનું વડું મથક તો આવ્યું નથી.
પહેલાં ભાવનગરમાં રેલવેના કોચીસ રિપેર થવા માટે સમગ્ર પશ્ચિમ રેલવેના વેગન બધા જ રિપેરિંગ માટે અમારા લોકો શેડમાં ભાવનગર આવતા હતા. કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે એને આધુનિકરણ માટે મેં વિનંતી કરી અને સોનિયા ગાંધીજી અને મનમોહનસિંહજીની આગેવાનીવાળી સરકારે વધારાના ડેવલપમેન્ટ માટે પૈસા આપેલા. એ આજે બિલકુલ મૃતપાય થઈ ગયું. હવે ત્યાં રેલવેના વેગનો આવતા બંધ થઈ ગયા. શિપ બ્રેકિંગ યાર્ડ અને હીરા ઉદ્યોગ ખૂબ રોજગારી પૂરા પાડતા બે મોટા હીરા ઉદ્યોગ અને શિપ બ્રેકિંગ યાર્ડ, સમગ્ર એશિયાનું મોટું શિપ બ્રેકિંગ યાર્ડ, બંનેની હાલત અત્યારે ખૂબ મુશ્કેલ છે. વાહનનું સ્ક્રેપ યાર્ડ ભાવનગર બનાવવાની જાહેરાત કરી હતી, આવ્યું નથી. મરીન યુનિવર્સિટી ભાવનગરથી બહાર જતી રહી. સીએનજી ટર્મિનલ બંધ થઈ ગયું. અંધભક્તોએ એક જબરજસ્ત મૂવમેન્ટ ચલાવેલી ભાવનગરમાં કે હાલના વડાપ્રધાનશ્રી હવે વડાપ્રધાનશ્રી બની જાય એટલે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપી દેવામાં આવશે. આટલા વર્ષો પૂરા થઈ ગયા. હું યાદ કરાવું છું કે અંધભક્તો કાલે આપ જરા મળીને વાત કરજો કે ભારત રત્ન અપાય. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ છે ત્યારે અમારી કોંગ્રેસ પક્ષની માનનીય વડાપ્રધાન શ્રી પાસે જેટલી કેટલીક માંગણીઓ છે એ માંગણીઓ પૈકીની પ્રથમ માંગણી એ છે કે સરદાર સાહેબની 150 વર્ષની આ જન્મ જયંતિનું વર્ષ છે. અમદાવાદનું ક્રિકેટનું સ્ટેડિયમ એ સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ હતું, એને નામ ફેરફાર કરીને હાલના વડાપ્રધાનશ્રીના નામે ક્રિકેટ સ્ટેડિયમ કર્યું છે. આપણે ત્યાં તો હિન્દુ સંસ્કૃતિમાં જીવતા માણસના નામ નથી આવતા, એને જીવતું જગતિયું કહીએ આપણે. કદાચ હું માનું છું કે માનનીય વડાપ્રધાનશ્રીના ધ્યાન બહાર એમને રાજી કરવા કોઈ આપ્યું હોય ને એમને ખબર ના હોય તો હું આપના માધ્યમથી એમને વિનંતી કરું છું કે આ સરદાર સાહેબનું નામ ભૂસી નાખી અને આપનું નામ લગાવ્યું છે. તો આ 150મી જન્મ જયંતિ છે ને આપ કાલે ગુજરાત આવો છો તો માનનીય વડાપ્રધાનશ્રી આપ આપના સ્વહસ્તે જ આપનું નામ હટાવીને સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ થાય એ માટેનો નિર્ણય કરીને અમલીકરણ કરાવીને આપ જશો એવી ખાસ પહેલી માંગણી છે અમારી. અમારી બીજી માંગણી છે કે મેં અહીંયા આપને વિડીયો એમના પ્રવચન બતાવ્યા. ભાવનગરને જે કંઈ વાતો કરીને આવ્યા હતા એમાંનું કાંઈ થયું નથી. તો કાલે ભાવનગર આપ પધારો છો ત્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું, કલાપીજીએ પણ કહ્યું હતું કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી એ ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આપ પસ્તાવો કરજો, ભાવનગરના લોકોની માફી માંગજો કે આજ જવાહર મેદાનમાં મેં એક વિડીયો રિલીઝ કરી હતી કે 2020માં 75,000 વાહનો અહીંથી જશે. મેં જ કહ્યું હતું કે 12 માર્ગી રસ્તો બનશે. મેં કહ્યું હતું કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ભાવનગર હશે. મેં કહ્યું હતું કે મીઠું સરોવર બની જશે, સૌરાષ્ટ્રના ખારાશ જતી રહેશે, મીઠા પાણીની ચિંતા નહીં રહે, માછલીઓનો આટલો ફાયદો થશે. આ બધામાંથી કાંઈ કરી શક્યો નથી એનો પસ્તાવો કરું છું અને ભાવનગરની જનતાની માફી માંગુ છું. એટલું કરે એ ખાસ હું એમને આ તકે વિનંતી કરું છું કે અમારી માંગણી છે કે આ વસ્તુ કરે. જ્યારે વડાપ્રધાન શ્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, આપણા ગુજરાતી છે, ત્યારે આપણા અનેક ગુજરાતી ખેડૂતો એ અતિવૃષ્ટિના કારણે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે અને એટલા માટે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને સૌરાષ્ટ્રના એ અસરગ્રસ્ત વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ,
અન્ય જગ્યાએ પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે. ત્યાંના ખેડૂતોની પાસે માનનીય વડાપ્રધાન શ્રી આપ પધારો, સ્થાનિક રીતે હવાઈ જહાજમાંથી નીચે ઉતરીને જુઓ કે ખેડૂતોને કેટલી કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે, અને એમના માટે કંઈક ખુલ્લા દિલથી આ પેકેજ જાહેર કરીને જાઓ એવી માનનીય વડાપ્રધાન શ્રી પાસે હું માંગણી કરું છું. એ જ રીતે કપાસ, ડુંગળી અને શીંગ આ 3 ખેત પેદાશો જે સૌરાષ્ટ્ર માટે મહત્ત્વની છે, આ ત્રણેયમાં આજે ભાવ અતિશય ગગડી પડ્યા છે. ત્યારે ખેડૂતોને કપાસ, ડુંગળી અને મગફળી, શીંગ કહીએ છીએ અમે સૌરાષ્ટ્રમાં, એના ભાવ વ્યાજબી અને પોષણક્ષમ ખેડૂતોને મળવા જોઈએ. આ માટે વ્યવસ્થા થાય, અને આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન નહીં, ખેતી પ્રધાન દેશ છે. ત્યારે હું માંગણી કરું છું કે જે ખેડૂતોની લડત ખૂબ મોટા પાયે ચાલ્યા બાદ 3 કાળા કાયદા રદ કર્યા પછી ખાતરી આપી હતી કે MSPનો કાયદો, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આ કાયદો લાવીને કે ખેડૂત એની ખેત પેદાશ છે એનું લઘુત્તમ મૂલ્ય આટલું મળવું જોઈએ, એ કાયદો લાવવાની ખાતરી ખેડૂતોને આંદોલનના સમયે વડાપ્રધાન શ્રી આપે આપી હતી. તો MSPનો કાયદો આપ સંસદમાં તાત્કાલિક પસાર કરાવો, લાવો. અમે એને સહયોગ આપીશું, સમર્થન આપીશું. આ અમારી મુખ્ય માનનીય વડાપ્રધાન શ્રી પાસે માંગણીઓ છે. આપના કોઈ સવાલો હોય તો એ સવાલોનું સ્વાગત રહેશે.